ખેલ મહાકુંભની શરૂઆતથી લઈને ભારતભર સહિત સમગ્ર દેશમાં આ વીરોએ નામ રોશન કર્યું છે। ખેલ મહાકુંભને લઈને ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એક ખેલાડીએ કહ્યું કે હું કુલ 9 થી 10 વર્ષથી સ્વિમિંગ કરી રહ્યો છું અને 2017માં સ્વિમિંગ ટ્રેનિંગ લઈ રહ્યો છું અને ઘણી બધી નેશનલ અને ઇન્ટરનેશનલમાં મારા મેડલ છે, જેમ કે 2022માં મારા નેશનલમાં ગ્રુપ ચેમ્પિયન બન્યો હતો। ઓલ ઇન્ડિયા એન્ટર ઇક્વિપમેન્ટમાં 2023 ઇઝરાયલમાં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ રમવા ગયો હતો અને તેની સાથે સાઉથ આફ્રિકા પણ એક સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ લાવ્યો છું। તે બાદ વર્ષ 2024માં એશિયન એજ ગ્રુપમાં રમું છું। સાથે જ સાથે ખેલ મહાકુંભમાં જેમાં મારા ગોલ્ડ અને રિલેના 2 ગોલ્ડ પ્રાપ્ત થયા છે। ક્રિશા શાહ છે। હું 4 વર્ષથી સ્વિમિંગ કરું છું અને મારા સ્ટેટની અંદર મારો મેઇન સ્ટ્રોક ફ્રી સ્ટાઇલ અને બ્રેસ્ટ સ્ટ્રોક છે। એમાં સ્ટેટમાં અહીંયા અમદાવાદમાં કોમ્પિટિશન થયેલી, એની અંદર મારા ગોલ્ડ મેડલ્સ આવ્યા છે અને રિલેઝમાં ગોલ્ડ મેડલ આવ્યા છે। હાલમાં હું મારી યુનિવર્સિટી આવી રહી છે નેશનલ્સ, એ તમિલનાડુમાં છે, એની પ્રેક્ટિસ કરી રહી છું। ખેલ મહાકુંભ આવી રહ્યો છે અને તમામ જે ખેલાડીઓ સખત મહેનત કરી રહ્યા છો, શું કહેશો તમે? બધા ખૂબ મહેનત કરી રહ્યા છે, પોતાનો બેસ્ટ આપી રહ્યા છે આગળ વધવા માટે। પોતપોતાનો એફર્ટ્સ લગાવી રહ્યા છે કે એમને ગોલ્ડ મેડલ જીતીને આગળ ભવિષ્યમાં ફ્યુચરમાં ઇન્ટરનેશનલ ને ઓલિમ્પિક્સમાં જાય। શું સંદેશો આપવા માગશો? બસ તમારી રીતે મનમાં ટફ રહીને કોમ્પિટિશન કરવાની, સારી રીતે ફ્રીલી અને તમારું બેસ્ટ આપવાનું। મારું નામ દેવાંશ પરમાર છે અને હું કુલ 9-10 વર્ષથી સ્વિમિંગ કરી રહ્યો છું। 2017થી હું કમલેશ નાનાવટીના અંદરમાં સ્વિમિંગ ટ્રેનિંગ લઈ રહ્યો છું અને ઘણી બધી નેશનલ અને ઇન્ટરનેશનલમાં મારા મેડલો છે, જેમ કે 2022માં મારા નેશનલમાં હું ગ્રુપ ચેમ્પિયન બન્યો હતો ઓલ ઇન્ડિયા અંડર 17માં અને 2023માં હું વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ ઇઝરાયલ રમવા ગયો હતો અને 23માં જ હું સાઉથ આફ્રિકા બ્રિક્સ ગેમ્સમાં પણ 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ લાવ્યો છું। તે બાદ આ વર્ષે 2024માં હું એશિયન એજ ગ્રુપમાં ફિલિપિન્સ રમવા ગયો હતો અને હું ખેલ મહાકુંભ પણ રમું છું, જેમાં મારા 3 ગોલ્ડ અને રિલેના 2 ગોલ્ડ પ્રાપ્ત થાય છે અને 2024માં હું ઇન્ટર રેલવેઝમાં ગ્રુપ ચેમ્પિયન બન્યો હતો। શું સંદેશો આપવા માગશો સ્વિમર્સ અને ખેલાડીઓને હું બસ એ જ સંદેશો આપવા માંગુ છું કે કદી પણ બી હાર ના માનશો અને તમારા લક્ષ્યને કદી ભૂલશો નહીં।